મહત્વની અપડેટ વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી પહેલગામના બેસરન ઘાટી પહોંચ્યા છે। ત્યાં તેમને પરિવારજનો સાથે વાતચીત કરી હતી, તેમને સાંત્વના પાઠવી હતી। બેસરન ઘાટીમાં સમગ્ર ઘટના અંગેની સમીક્ષા તેમના દ્વારા કરવામાં આવી હતી। શાહ સાથે સંલગ્ન અધિકારીઓ સહિતના નેતા પણ હાજર રહ્યા હતા, જ્યાં પરિવારજનોએ તેમના વહાલસુઓને ગુમાવ્યા છે તેમને સાંત્વના પાઠવી હતી અને તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જડબાતોડ જવાબ આપવામાં આવશે। પોતાની વેદના વ્યક્ત કરતા પરિવારજનો અને સગા સંબંધીઓ જોવા મળી રહ્યા છે। બેસરન ઘાટીમાં સમગ્ર ઘટનાની સમીક્ષા અમિત શાહ દ્વારા કરવામાં આવી, તેમના સાથે અધિકારીઓ, સંલગ્ન અધિકારીઓ સહિતના નેતા હાજર રહ્યા હતા। અમિત શાહ ગઈકાલથી જમ્મુ કાશ્મીર પહોંચી ચૂક્યા છે, જ્યારે આતંકવાદી ઘટના બની તેના થોડાક જ કલાકોમાં અમિત શાહ જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા અને તેઓ બેસરન ઘાટી પહોંચ્યા કે જ્યાં જે પરિવારજનોએ પોતાના વહાલસુઓને ગુમાવ્યા છે ત્યાં કેવી પરિસ્થિતિ હતી, કેવી વિષમ પરિસ્થિતિ હતી તે અંગેનું વર્ણન કરતા આ તમામ લોકો જોવા મળી રહ્યા છે। આ બાળકો કે જેમને તેમના વહાલસુઓને ગુમાવ્યા છે, પરિવારજનો ચોધાર આંસુએ રડી રહ્યા છે અને પોતાની આપવીતી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। કેવી પરિસ્થિતિમાં તે લોકો ગુજર્યા, કેવી પરિસ્થિતિથી તે લોકો પસાર થયા તે વાત કરતા જોવા મળી રહ્યા છે। એક પ્રકારનો રોષ પણ પરિવારજનોમાં જોવા મળી રહ્યો છે અને સરકાર પાસે એ કહી રહ્યા છે કે હવે આનો જડબાતોડ જવાબ આપવામાં આવે। જે આતંકવાદી હુમલો થયો છે, અમે અમારા વહાલસુઓને ગુમાવ્યા છે, સામે જડબાતોડ જવાબ આપવામાં આવે તેવું કહેતા પણ ક્યાંક પરિવારજનો જોવા મળી રહ્યા છે। પોતાની આપવીતી વ્યક્ત કરતા પરિવારજનો જોવા મળી રહ્યા છે। આ સાથે સાથે અમિત શાહે ઘટના સ્થળે પહોંચ્યા હતા પહેલગામમાં કે જ્યાં આ આતંકવાદી હુમલો થયો, ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જઈને પણ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યાં આ હુમલો જે થયો, જે જગ્યા પર પ્રવાસીઓને એકઠા કરવામાં આવ્યા હતા, તેમનો ધર્મ પૂછવામાં આવ્યો હતો અને તેમના પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો, એ ઘટના સ્થળ પર અમિત શાહ પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિ તેમણે જોઈ। ત્યાં તેમની સાથે સંલગ્ન અધિકારીઓ પણ હાજર રહ્યા, નેતા પણ હાજર રહ્યા અને ત્યાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે ત્યાંનું તેમણે સમીક્ષા કરી છે। એ ઘટના સ્થળ પર પહોંચ્યા છે પહેલગામમાં કે જ્યાં બપોરે પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો અને આતંકવાદી હુમલામાં 26થી વધુ લોકો મોતને ભેટ્યા, નિર્દોષ લોકોનો જીવ ગયો છે। આ ઘટના સ્થળ પર અમિત શાહ પહોંચ્યા છે અને ત્યાં તમામ ઘટના સ્થળનું નિરીક્ષણ કરતા અમિત શાહ જોવા મળી રહ્યા છે અને જે અમિત શાહ પાછા આવશે ત્યારબાદ સીસીએફની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રક્ષામંત્રીને સૈન્ય પ્રમુખોએ આ સમગ્ર બાબતે જાણકારી આપી છે। અમિત શાહ એ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા કે જ્યાં પહલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો, અંધાધૂંધ ગોળીઓ ચલાવવામાં આવી હતી। તે સ્થળ પર પહોંચીને ત્યાં સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું, સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને તમામ પ્રકારની માહિતી તેમના દ્વારા મેળવવામાં આવી હતી।